મંગળા રોડ પર થયેલા ફાયરિંગના આરોપીનું સરઘસ નીકળ્યું। મુરઘા ગેંગના 3 સાગરીતોને પોલીસે ઝડપી લીધા। ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર મુરઘો પોલીસ પકડથી દૂર છે। પેંડા ગેંગ અને મુરઘા ગેંગે આમને સામને ફાયરિંગ કર્યું હતું। પોલીસે ઘટના સ્થળે મુરઘા ગેંગનો વરઘોડો કાઢ્યો। મુરઘા ગેંગ પાસે પોલીસે હાથ જોડી માફી મંગાવી છે। આપ વિડીયો જુઓ કે જ્યાં જે દાદાગીરી કરતી હતી આ ગેંગ, બંને ગેંગ, પરંતુ પોલીસે ઝડપી લીધા છે। રાજકોટના મંગળા રોડ ઉપર થયેલ ફાયરિંગની ઘટનામાં પોલીસ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવા ઘટના સ્થળે લઈ આવી છે। જે દ્રશ્ય હું આપને દેખાડી રહ્યો છું કે આરોપીઓને પોલીસ દોરડે બાંધીને છે તે ઘટના સ્થળે આરોપીઓને લઈ આવવામાં આવ્યા છે। જે રીતના આ જ મુરઘા ગેંગના આરોપીઓ છે, મુરઘા ગેંગના 3 જેટલા આરોપીઓને પોલીસ છે તે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે છે તે લઈ આવી છે। જે દ્રશ્ય હું આપને દેખાડી રહ્યો છું, 3 દિવસ પૂર્વે છે તે આ જ સ્થળ ઉપર છે તે ફાયરિંગની ઘટના બની હતી। બે ગેંગ સામસામા 8 થી 10 જેટલા જે રીતના રાઉન્ડ ફાયરિંગ છે તે કરવામાં આવ્યા હતા અને તે બાદ ગઈકાલે પણ પોલીસ દ્વારા છે તે પેંડા ગેંગના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે હવે આજરોજ છે તે પોલીસ હવે મુરઘા ગેંગના 3 જેટલા આરોપીઓને ઘટના સ્થળે લઈ આવી છે। જે રીતના એસઓજી પોલીસ છે તે મુરઘા ગેંગના 3 જેટલા આરોપીઓને છે તે ઘટના સ્થળે લઈ આવી છે। અબ્દુલ ઉર્ફે દુલિયો, જે રીતના શોએબ ઉર્ફે સાહિલ અને અન્ય અરમાન નામના આરોપીને છે તે પોલીસ હાલ ઘટના સ્થળે લઈ આવી છે। જે સ્થળે ફાયરિંગની ઘટના બની હતી, બે ગેંગ વચ્ચે છેલ્લા ઘણા સમયથી છે તે ગેંગ વોર ચાલી રહ્યો છે ને ત્યારબાદ જે રીતના અનેક વખત સામસામા ફાયરિંગ બાદ 3 દિવસ પૂર્વે પ્રગતિ હોસ્પિટલ નજીક છે તે બંને ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયા હોવાની ઘટના છે તે સામે આવી હતી। ત્યારે જે રીતના હવે પોલીસ છે તે મુરઘા ગેંગના આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે। મુરઘા ગેંગના 3 જેટલા આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનું ભાન છે તે કરવામાં આવી રહ્યું છે। પોલીસ જે આરોપીઓને અહીંયા લઈ આવી છે તે હાથ જોડીને માફી માંગતા પણ જે રીતના નજરે છે તે પડી રહ્યા છે। આરોપીઓને જે રીતના દોરડે બાંધીને પોલીસ છે તે અહીંયા લઈ આવી છે। આરોપીઓ છે તે હાલવાની પરિસ્થિતિમાં ન હોય તેવી પરિસ્થિતિ પોલીસે આરોપીઓની કરી છે। જે રીતના લંગડાતા પણ આરોપીઓ છે તે હાલ અત્યારે ઘટના સ્થળે જ્યાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે ત્યાં આગળ પોલીસ જોવા મળી રહી, જે રીતના આરોપીઓ છે તે લંગડાતા જોવા મળી રહ્યા છે। પોલીસ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે તે કરાવી રહી છે અને પોલીસ દ્વારા જે રીતના આરોપીઓ પાસે જે રીતના ઘટના બની હતી તેની સમગ્ર વિગત છે તે લેવામાં આવી રહી છે। જે રીતના પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે। જે ઘટના બની હતી બે ગેંગ વચ્ચે સામે જે રીતના જે ગેંગવોર ચાલી રહ્યો છે તેમાં હવે પેંડા ગેંગ બાદ મુરઘા ગેંગના આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે અને જે ઘટના સ્થળે તેમને ફાયરિંગ કર્યું હતું ત્યાં આગળ લઈ આવીને પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ ચપ્પા, ઝી મીડિયા, રાજકોટ।